જય માતાજી. હાલો એક દ્રષ્ટાંત કથા સાંભળીએ, નાનકી એવી. આ દ્રષ્ટાંત કથા આમ તો સિંધી ભાષાની છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આ દ્રષ્ટાંત ઘણો અપાતો, પણ આપણે એનું ગુજરાતી કરી સાંભળીએ. મિત્રો, આપણે શાસ્ત્રોમાં, ઋષિ મુનિઓની વાણીમાં, સજ્જન માણસોના મોઢેથી ઘણું બધું સાંભળીએ કે કોઈને સાચી સલાહ આપવાથી પુણ્ય મળે, અને બધા એમ કે હા જરૂર મળે. તો મિત્રો, એક ઘોડા અને બકરાની દોસ્તી. પણ ઘોડો ચાલવામાં બહુ નકામો, આળસુ બહુ. માલિક માથે ચડે એટલે ગમે એમ કરે તો દોડે નહીં, ધીમો ધીમો હાલે. માલિક બહુ મથ્યો, પણ ઘોડા એમની ચાલ વધારી જ નહીં. કંટાળીને છોડી મૂકે એટલે ખુલ્લો થાય એટલે બકરો ને બે ચરે ને બે વાતો કરે. એક દિવસે આ ઘોડાના માલિકે પોતાના મિત્રોને અને એક ઘોડાનો પારખું કોઈ વૈદ હતો એને બોલાયા. કહ્યું કે આ ઘોડામાં આ તકલીફ છે યાર. એટલે વૈદ્ય કહ્યું કે હવે આજની રાત થોડી રાહ જુઓ, કાલે સવારે એક વખત ટ્રાય કરો, જો દોડી જાય અને સુધરી જાય બરોબર, નહીં તો આને ઝેરનું ઇન્જેક્શન વિષ આપી દઉં અને ઘોડાને મારી નાખો. શું કામનો આ ઘોડો? આ બકરો સાંભળતો હતો બધી વાત, કારણ કે આ તો મિત્ર ને ભાઈ. જઈને ઘોડાને રાતના વાત કરી કે મિત્ર, કાલે બરોબરનો દોડજે, ને કે તને ઝેર આપીને મારી નાખશે. આવી બધી વાતો થાય છે. સવારના બધા મિત્રો આવ્યા, ઘોડાના માલિકના વૈદ આવ્યા. ઘોડાના માલિકે ઘોડા ઉપર સવારી ચાલુ કરી અને ઘોડો દોડ્યો ભાઈ. દોડ્યો પણ જિંદગીમાં ક્યારેય દોડ્યો ને એવો દોડ્યો. 2-4 ગાઉની મજલ કાપીને પાછો આવ્યો. બધા રાજી રાજી થઈ ગયા. ઘોડાના માલિકે કહ્યું કે મિત્રો, જમ્યા વગર જાતા નહીં. વૈદરાજ, તમે અને મારા બધા ભાઈબંધો, આજે તને મારી પાસે એક બકરો ઊભો છે, એનો શાક બનીને ખવડાવીશ. મિત્રો, જો સાચી સલાહ આપવાથી જો આપણને એનો પુણ્ય મળતો હોત, અને ભગવાનની આપણા ઉપર જો દયા થઈ હોત, તો એ બિચારાનો જીવ ન જાત. એટલે સલાહ પણ સમજી વિચારીને દેવાય કે આ સલાહ દેવા પછી એના પરિણામ કેવા આવશે અને કેવી તરફેણમાં આવશે. એ બકરો કપાણો અને ઘોડાએ ટગર ટગર જોઈ રાખ્યો મિત્રો. એટલે વગર જોતી, વગર સમજી સલાહ ક્યારેય કોઈને પણ આપતાય નહીં. બાકી હા, પોતાના માટે, પરિવાર માટે, પોતાના ભાઈઓ માટે ક્યાંક સલાહમાં, સાચી સલાહમાં જીવ જતો હોય તો એનો અભરખો ન હોય આપણને. પણ આવી રીતના બેયની જાતિ અલગ, સમાજે અલગ, એક ઘોડો ને એક બકરો. મિત્રો, આ સિંધી દ્રષ્ટાંત કથા આવતી એ મેં સાંભળેલી, આપને સંભળાવી, શેર કરી. જય માતાજી.